નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે ફરી હાજર છીએ બાયોલોજીનો લેક્ચર નંબર 4 લઈને. આપણે ભણી રહ્યા હતા ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. લાસ્ટ લેક્ચર સુધી આપણે જોયું એક સંકરણનો પ્રયોગ અને દ્વિસંકરણનો પ્રયોગ. દ્વિસંકરણના પ્રયોગની અંદર આપણે વાત કરી હતી કે એક સંકરણના પ્રયોગની અંદર જે સ્વરૂપ મળતું હતું એ દેખાવ સ્વરૂપ હતું 3:1. તમને આવી રીતે પણ ઘણીવાર એમસીક્યુ પૂછી શકે. એક સંકરણની વાત કરીએ તો એક સંકરણની અંદર દેખાવ સ્વરૂપ હતું 3:1 અને જનીન સ્વરૂપ હતું 1:2:1. જ્યારે દ્વિસંકરણના પ્રયોગની આપણે વાત કરીએ, દ્વિસંકરણના પ્રયોગની અંદર દેખાવ સ્વરૂપ કયું હતું તો કે 9:3:3:1. મારે લાસ્ટ લેક્ચરની અંદર તમને એક વસ્તુ કહેવાની બાકી રહી ગઈ હતી કે આપણે એક સંકરણની અંદર વાત કરી હતી કે 787 અને 277 દાણા અલગ અલગ છોડ એને ઊંચા અને નીચા મેન્ડલને મળેલા. તો દ્વિસંકરણની અંદર જે રેશિયો હકીકતમાં મેન્ડલે કરેલો એ શું હતો તો કે એને ટોટલ 556 છોડના પ્રયોગ કરેલો. કેટલા? 556 છોડ. એમાં એનું પ્રમાણ કેટલું મળેલું તો કે 315 એટલે કે 9. ઓકે, જેમ 108 જેમ 101 અને 32. આ કયું પ્રમાણ હોઈ શકે? ગોપી ગોલી ખપી ખલી. એનો મતલબ કે ગોળ અને પીળા દાણા કેટલા મળેલા ને? 556 માંથી 315. ગોળ અને લીલા દાણા કેટલા મળેલા? 108. કેટલામાંથી? 556 માંથી. ખરબચડા અને પીળા દાણા કેટલા મળેલા? 101. જ્યારે ખરબચડા અને લીલા દાણા કેટલા મળેલા અમને? 32. તો આ રિલેટેડ તમે એમસીક્યુ આગળના લેક્ચરમાં મેં તમને વિડીયોના એન્ડમાં લેક્ચરમાં આપેલા હતા એમસીક્યુ. આશા છે કે તમે લોકોએ સોલ્વ કરેલા હશે કે જે આપણે સોલ્યુશન સહિત અપલોડ કરીશું. કઈ રીતે એનો સોલ્વ કરાય અથવા તો કઈ રીતે એની શોર્ટકટ ટ્રીક હોય, કઈ રીતે તમારે યાદ રાખવું, અને એ ટાઈપનો એમસીક્યુ તમે કરી લીધો પછી ગમે તેમ તમે આડાઅવળું પૂછે તો તમે એ સોલ્વ કરી શકતા હોવા જોઈએ. તમારે પ્રશ્નને સમજવો પડે. ઓબ્વિયસલી થિયરી તો આવડતી જ હોય, પરંતુ પ્રશ્નને પણ સમજવો પડે. દ્વિસંકરણ બાદ આપણે જેની વાત કરવાના છે એ ટોપિકનું નામ છે એપિસ્ટેસિસ. શું છે? એપિસ્ટેટિસ. તો વોટ ઇઝ એપિસ્ટેટિસ? તો સપોઝ હું એક પ્રભાવી વ્યક્તિ છું, અહીંયા કોઈ બીજો પ્રભાવી વ્યક્તિ છે, બંને પ્રભાવી વ્યક્તિ છે, પરંતુ આના બાજુમાં પણ કોઈ, માનો કે આ પ્રભાવી વ્યક્તિ હોય અને હું પણ પ્રભાવી વ્યક્તિ છું, પણ આ એક અલગ વ્યક્તિ છે અને એની હાજરીમાં હું મારું પ્રભુત્વ દેખાડી શકીશ નહીં. તો આવી જે ઘટના છે એને શું કહેવાશે? એપિસ્ટેટિસ. ઓકે, બીજી રીતે આપણે સમજીએ કે આપણને ખ્યાલ છે કે દરેક લક્ષણ માટે જવાબદાર કોણ હોય? જનીન. ચલો સમજો, લક્ષણ માટે જવાબદાર કોણ હોય? જનીન. આ સામાન્ય રીતે જનીન ક્યાં આવેલું હોય? રંગસૂત્ર ઉપર. રંગસૂત્રોના નાના ટુકડાને શું કહેવાય? જનીન. અને રંગસૂત્ર શાનું બનેલું આપણને ખબર છે? ડીએનએ નું. તો ડીએનએ ના ચોક્કસ લંબાઈના ટુકડાને પણ શું કહેવાય? જનીન. કે જે લક્ષણ માટેનું કાર્ય કરતું હોય અથવા તો લક્ષણની અભિવ્યક્તિ કરતું હોય એને શું કહેવાશે? જનીન. પરંતુ આ સિમ્પલ કેસ છે જે આપણે એક સંકરણ દ્વિસંકરણની અંદર આ પ્રકારે ભણ્યા. પરંતુ હવે એક લક્ષણ માટે જવાબદાર જનીનની સંખ્યા કેટલી છે? 2. જનીનની સંખ્યા કેટલી છે? 2. અને એ 2 બંને કયા ઉપર આવેલા છે? અલગ અલગ રંગસૂત્ર. આ રંગસૂત્ર 1 પર, તો આ રંગસૂત્ર 2 પર. બંને એક જ લક્ષણ માટે જવાબદાર જનીન અલગ અલગ રંગસૂત્ર પર આવેલા હોય તો આવા પ્રકારની ઘટનાને શું કહેવાશે? એપિસ્ટેટિસ. ઓકે, સપોઝ કે મનુષ્યની અંદર આપણે કેટલા છે? 23 જોડ રંગસૂત્ર છે. એના પર તમારે વાળના રંગ માટેનું રંગ, ધારો કે વાળના રંગનું એક લક્ષણ છે વાળનો રંગ. એના માટે જે જવાબદાર જનીન છે એ જવાબદાર જનીન 5મા નંબરના રંગસૂત્ર પર પણ આવેલ છે અને 8મા નંબરના રંગસૂત્ર પર પણ આવેલ છે. પરંતુ જ્યાં સુધી 5મા નંબરના રંગસૂત્ર ઉપર આવેલું કાળા રંગનું જનીન છે, એટલે કે કાળા રંગ માટે જવાબદાર જે જનીન છે એ હશે ત્યાં સુધી આ જનીન અભિવ્યક્ત થશે નહીં. આ પણ રંગ માટે જવાબદાર છે, પણ કાળા નહીં. માનો કે સફેદ રંગ માટે જવાબદાર છે. કેવા?
સફેદ. તો આને આપણે કેપિટલ બી કહીએ અને સ્મોલ બી કહીએ. જો આવું બંધારણ હશે, કેવું આવું બંધારણ હશે, તો પણ કોણ અભિવ્યક્ત થશે? કાળા રંગ માટે જ. ઓકે, તો આ પ્રકારની જે ઘટના છે એને શું કહેવાશે? એપિસ્ટેટિસ. આ પ્રભાવીપણાનો નિયમ થતો કે હા, પરંતુ એ પ્રભાવીપણાના નિયમથી આપણે અલગ એટલા માટે કહીશું કારણ કે બંને માટે જવાબદાર જનીન એક જ રંગસૂત્રો ઉપર આવેલા નથી, અલગ અલગ રંગસૂત્રો ઉપર આવેલા છે. એટલા માટે આ ઘટનાને આપણે શું કીધું? એપિસ્ટેટિસ. આપણે એક વાત કરીએ, એક જે તમને રિયલ એક્ઝામ્પલ છે એના ઉપર આપણે જઈએ. મરઘાની બે જાત હોય, એમ તો ઘણી બધી જાત હોય, જે આપણે વાત કરવી છે ત્યારે બે મરઘાની જાત કરવી છે. લેગહોર્ન મરઘા અને બીજું છે વાયનડોટ મરઘા. કેવા? વાયનડોટ. બંનેની અંદર પીંછા જે છે એટલે કે મરઘા કેવા કલરના છે? વ્હાઈટ કલરના. કેવા? વ્હાઈટ કલરના. આ લેગહોર્ન મરઘાનું જે વ્હાઈટ કલરના પીંછા માટે જનીન બંધારણ છે એ જુઓ. કેપિટલ આઈ, કેપિટલ સી. બધા જ કેવા છે? પ્રભાવી. એ વાયનડોટ માટે જે જવાબદાર જનીન છે સફેદ માટે, એવું કે છે એ કેવું છે? સ્મોલ આઈ, સ્મોલ સી. હવે આ બધા શાનું પ્રતિનિધિત્વ કરે એ જોઈએ. આ કેપિટલ સી છે એ કાળા રંગ માટે જવાબદાર છે. કોના માટે? કાળા. અને કેપિટલ આઈ છે એ કોના રંગ માટે જવાબદાર છે? સફેદ રંગ માટે, પીછાના સફેદ રંગ માટે. પરંતુ આ કેપિટલ આઈ અને કેપિટલ સી બંને કેવા છે? અલગ અલગ રંગસૂત્રો ઉપર આવેલા છે. હવે અહીંયા વાત કરીએ સ્મોલ સી. તો સ્મોલ સી એ હકીકતમાં કેવું છે? કાળા રંગ માટે જવાબદાર? તો કે નહીં, એ કોઈ રંગ સર્જવા કેવું છે? અસમર્થ છે. એ રંગ આપી નથી શકતું. રંગ ના આપી શકે તો રંગ કેવો થઈ જાય? સફેદ. કેવો? સફેદ. એટલા માટે વાયનડોટ મરઘા કેવા પ્રકારના દેખાય છે? સફેદ. અને લેગહોર્ન મરઘામાં આપણે વાત કરી કે જ્યાં સુધી કેપિટલ આઈ જનીન હશે ત્યાં સુધી કેપિટલ સી જનીન એના ઉપર અભિવ્યક્ત થઈ શકશે નહીં. તો અહીંયા કેપિટલ આઈ નો બીજા પ્રભાવી જનીન ઉપર વધારે પડતો પ્રભાવ છે. તો આ કેપિટલ આઈ જનીન છે એ અહીંયા કેવું બનશે? એપિસ્ટેટિક જનીન. અને કેપિટલ સી જે છે એ કેવું બનશે? હાઇપોસ્ટેટિક જનીન. કોને કહેવાશે હાઇપોસ્ટેટિક અને કોને કહેવાય એપિસ્ટેટિક? તો બે પ્રભાવી જનીનમાં પણ એક જનીનની હાજરી વધારે પડતી દેખાય અને એ હોય જેવી રીતે બે પ્રભાવી જનીનમાં કેપિટલ આઈ છે તો પણ પ્રભાવી કેપિટલ સી એ પોતાની અભિવ્યક્તિ દેખાડી શકતું નથી. તો આ પ્રકારના જે લક્ષણો હશે અથવા તો એ જનીનને શું કહેવાશે? એપિસ્ટેટિક. કે જે પ્રભાવી છે એ, અને જેના પર પ્રભાવ પડે છે એ પ્રભાવ જેના પર પડે એને શું કહેવાશે? હાઇપોસ્ટેટિક. જો કેપિટલ આઈ નહીં હોય તો જ કેપિટલ સી એની અભિવ્યક્તિ દેખાડી શકશે. બાકી ગમે એ જનીન હશે, કેપિટલ આઈ હશે, બરાબર, તમારે સ્મોલ સી લઈ લો, કેપિટલ આઈ લઈ લો, પણ જો એક પણ કેપિટલ આઈ હશે જનીન તો શું દેખાડશે? સફેદ રંગના જ પીછા દેખાડશે. હવે આનું આપણે શું કરવાનું છે? તો કે આપણે આનું ક્રોસ કનેક્શન કરાવીએ, એટલે કે ક્રોસ હાઇબ્રિડ બનાવીએ. ચલો તો બનાવીએ. આપણે પિતૃ પેઢી લખીએ, પછી કેપિટલ આઈ, કેપિટલ સી, સ્મોલ આઈ, સ્મોલ સી. ચલો, જે પણ F1 પેઢીની અંદર સંકરણ બનશે એ કેવું બનશે? આ તમે દ્વિસંકરણની રીતે જે પ્યુનેટ બોક્સ બનાવવાનું છે એ રીતે પણ બનાવી શકો અથવા તો સિમ્પલ રીતે પણ બનાવી શકો. સિમ્પલ છે. અહીંયાથી કયો જન્યુ છૂટો પડશે? જન્યુ આઈ અને જન્યુ સી. અહીંયાથી કયો? સ્મોલ આઈ અને સ્મોલ સી જન્યુ છૂટો પડે. ચલો, કેવું બંધારણ બનાવતો સજીવ મળશે? આઈ સી. ઓકે, આના લક્ષણો કેવા હશે? કેવા રંગના પીછા ધરાવતો હશે? ઓબ્વિયસલી સફેદ. વાય સફેદ. તો કે અહીંયા કોણ છે ભાઈ? કેપિટલ આઈ છે. જ્યાં સુધી કેપિટલ આઈ હશે ત્યાં સુધી કોઈ પણ જનીન પ્રભાવ નહીં દર્શાવી શકે. કેમ? તો કે કેપિટલ આઈ જનીન કેવું છે? આપણું અહીંયા એપિસ્ટેટિક જનીન છે. ચલો, હવે આના જન્યુ છૂટા પડે. કેવા જન્યુ છૂટા પડશે? તો આપણે દ્વિસંકરણના પ્રયોગની અંદર કાલ પણ વાત કરી હતી કે 25-25% નો રેશિયો પડે. જો આવી રીતનું કંઈક હોય તો એના જન્યુ કેવા પડશે? 25-25% ના પડશે. અને તમને એ પણ કહી દઉં કે એક શોર્ટકટ ટ્રીક છે. જ્યારે તમને જન્યુ શોધવાના કહે, આ કેપિટલ આઈ ના જુઓ વૈકલ્પિક કારકો કેટલા છે? 2 ગુણ્યા આના કેટલા વૈકલ્પિક કારકો છે? 2. તો હંમેશા જન્યુ કેટલા બનશે? 4.
કેટલા બનશે 4. ઓકે, તમને આવી રીતના સવાલો પૂછશે. ઓકે, અને તમને લાસ્ટ જે ક્વેશ્ચન્સ આપેલા એની અંદર પણ આવા સવાલો છે જે આપણે સોલ્યુશન કરાવીએ એની સાથે તમને મળશે. ચલો હવે જન્યુ છૂટા પાડો. કેપિટલ I, કેપિટલ C, કેપિટલ I, સ્મોલ c, સ્મોલ I, કેપિટલ C, સ્મોલ I, સ્મોલ c. આ 4 જન્યુ છૂટા પડી ગયા. ઓકે, આ જન્યુ છૂટા પડેલા છે તો આનું શું કરવાનું આપણે? કે ભજીયા તળવાના? તો કે નહીં. ચલો શું કરવાનું છે? દ્વિસંકરણનું આપણે F2 પેઢી બનાવીએ. આ તમે નોટ ડાઉન કરી લેજો, વિડિયોને પોઝ કરો અને આને નોટમાં ઉતારી લો. ઓકે, કારણ કે આ બાજુ આપણે શું દોરશું? તો કે પીનટ સ્ક્વેર. કોના માટેનું? તો કે આ જન્યુનું દ્વિસંકરણની અંદર F2 પેઢી બને તો કેવું દેખાય અને શું હોય એના માટે. ચલો, F2 પેઢી છે આપણે પહેલા દોરી દઈએ. પ્યુનેટ સ્ક્વેર. પ્યુનેટ સ્ક્વેર માટે હંમેશા તમારે શાનો યુઝ કરવો? એક પહેલા સ્કેલ, પેન્સિલ અને પછી તમારો દિમાગ. એટલે આમાં કોઈ લોચા થાય નહીં. ઓકે, નહીં તો મારા જેવું થશે. જો કાજુ કતરી પણ નથી અને બીજું કઈ દેખાતું જ નથી. શું છે મને ખબર નથી. ઓકે, તો તમારે કાજુ કતરી નથી દોરવાની, સ્ક્વેર બનાવવાનું છે. ઓકે, હવે આપણે વાત કરી હતી કે જન્યુને શું કરવાના હોય? સાઈડમાં લખવાના. ચલો, કેપિટલ I, કેપિટલ C, કેપિટલ I, કેપિટલ C, કેપિટલ I, સ્મોલ c, કેપિટલ I, સ્મોલ c, સ્મોલ I, કેપિટલ C, સ્મોલ I, કેપિટલ C, સ્મોલ I, સ્મોલ c, સ્મોલ I, સ્મોલ c. ચલો, સોરી, આપણે અહીંયા હજી નાનો દોરીએ એટલે કોઈને મિસ્ટેક થાય નહીં. આ વિડિયોને પોઝ કરો અને તમારું જે પણ પ્યુનેટ સ્ક્વેર આવે દ્વિસંકરણનું એ બનાવો કે જેનાથી તમને એક પ્રેક્ટિસ પણ પડે. ચલો, હું હવે બનાવું. તો કેપિટલ I, કેપિટલ I, કેપિટલ C, કેપિટલ C. અહીંયા કેપિટલ I, કેપિટલ I, કેપિટલ સોરી સ્મોલ c, સ્મોલ c. અહીંયા શું આવશે? સેમ સોરી, અહીંયા કેવો આવશે? કેપિટલ C. સોરી, આ બાજુનું થાય ને એટલે કે કેપિટલ C. ચલો, કેપિટલ I, કેપિટલ I, કેપિટલ C, સ્મોલ c. આ બાજુ કેવું થશે? કેપિટલ I, સ્મોલ I, કેપિટલ C, કેપિટલ C. આ સાઈડનું જોઈએ પહેલા. એના જેવું જ બનશે. કેપિટલ I, સ્મોલ I, કેપિટલ C, કેપિટલ C. વચ્ચે શું બનશે? તો કે અવનવું કે જે ખાલી એક જ હશે. કેપિટલ I, કેપિટલ I, સ્મોલ c, સ્મોલ c. એની જેવી રીતે આ પણ કેવું હશે? એકનું એક જ હશે. હંમેશા આખું વીંચી બંધ કરીને તમે આવી રીતે લખી શકો. સ્મોલ I, કેપિટલ C, કેપિટલ C. જો સ્મોલ I, કેપિટલ C, કેપિટલ C. આવી ગયું. ચલો, આ બંધારણ આપણને ખ્યાલ છે. જ્યારે આ એક યુનિફોર્મ ની અંદર હશે ત્યારે જ આ ટ્રીક ટ્રાય કરવી. દરેક હાઇબ્રિડાઇઝેશન ની અંદર આ તમારી ટ્રીક ટ્રાય કરવી નહીં. હવે આ જે હશે આપણને ખબર કે હંમેશા મેક્સિમમ આંકડો મળશે 4. એ કયો હશે? તો કે જે F1 પેઢીની અંદર હતું એ જ બંધારણ મળશે. તમારે ચેક કરવું હોય તો તમે ચેક પણ કરી શકો આ રીતે અને આ રીતે મૂકતા જાઓ. પરંતુ શું બનશે? કેપિટલ I, સ્મોલ I, કેપિટલ C, સ્મોલ c. આ કોમન છે અને તમે ઘણી વખત MCQ પૂછે તો આમાં ઘણા છોકરાઓ આ પ્યુનેટ સ્ક્વેર બનાવતા ટાઈમ લગાડી દેતા હોય છે. તો તમારે થોડુંક સ્માર્ટ વર્ક અહીંયા યુઝ કરવું પડે. જો તમને ખબર પડે કે આ રીતના જન્યુ છે, કોઈ નવા જન્યુ નથી. ઓકે, આ રીતે હોય અથવા તો દ્વિસંકરણના જે તમે જન્યુ જોયા એ, એટલે કે એમાં રેશિયો કેવો હોવો જોઈએ? 1:1:1:1. એટલે કે દરેકનું ટકાવારી પ્રમાણ કેટલું હોય? 25% છે. તો તમે આ પ્રમાણે કરી શકો. ઓકે, તો આ 4 નો રેશિયો વધારે મળશે. આમાંથી તમને ઘણી વખત જીનોટાઇપ્સ પણ પૂછશે. ઓકે, કે 1:1:1:1 આ તો જન્યુ છે, પરંતુ F2 પેઢીની અંદર મળતા જીનોટાઇપ્સ મેં જે તમને આગળના સવાલમાં વાત કરી હતી અને એક ક્વેશ્ચન્સ પણ છે જે આપણે બહુ ઈઝીલી સોલ્વ કરશું. ઓકે, ચલો આ બાજુની વાત કરીએ. કેપિટલ I, સ્મોલ I, સ્મોલ c, સ્મોલ c. આ બાજુ કેવું આવશે? તો સેમ ટુ સેમ. કેપિટલ I, સ્મોલ I, અહીંયા સ્મોલ c, સ્મોલ c. ઓકે, ચલો અહીંયા વાત કરો. સ્મોલ I, કેપિટલ C, સ્મોલ c, સ્મોલ I, કેપિટલ C, સ્મોલ c. આ બાજુ સ્મોલ I, સ્મોલ c, સ્મોલ c. આ તમારું શું થઈ ગયું? F2 નું હાઇબ્રિડાઇઝેશન. હવે ચલો અહીંયા વિચારો
કે તમારી પાસે સફેદ મરઘા કેટલા હશે. આ ટોટલ કેટલા હોય? 16. 4 × 4 ચોકે ચોકું 16. ચલો, સફેદ મરઘા તમારી પાસે કેટલા થયા અને કાળા મરઘા કેટલા થયા એ તમારે ગણવાના છે. તો આપણને ખ્યાલ છે જ્યાં સુધી એપિસ્ટેટિક જનીન જવાબદાર આઈ હશે, જ્યાં પણ પ્રેઝન્ટ હોય બધા કેવા હોય? સફેદ. ચલો અહીંયા છે, ઉપર ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 10. ત્યારબાદ આ છે અહીંયા 11 12. આ 12 થઈ ગયા. હવે આ જેવો જવાબદાર આ ઘટક, તો આની અંદર કેવો છે ઘટક? કેપિટલ આઈ છે તો કે નહીં? તો કેવો હોવો જોઈએ? બ્લેક. પરંતુ અહીંયા સ્મોલ સી જનીન છે. સ્મોલ સી જનીન એ રંગ સર્જવા માટે અસમર્થ હોવાથી એ પણ મરઘું કેવું દેખાશે? સફેદ પીછાવાળું. એટલે કે 12 + 1 = 13. 13 મરઘા તમને અહીંયા કેવા મળ્યા? સફેદ કલરના. ત્યારબાદ આપણે વાત કરીએ કાળા મરઘાની. તો કે કાળા મરઘાની અહીંયા જુઓ, 1 આ 2 અને આ 3. તો તમને કેટલા મળ્યા? ફક્ત ને ફક્ત 3. તો તમારો રેશિયો સફેદ જેમ કાળાનો તમને પૂછે તો કેટલો આવે? 13:3. સમજ પડી ગઈ? આ વાત હતી આપણી કોની? ઓકે, સફેદ મરઘા અને કાળા મરઘાના પીછાના રંગ માટે જવાબદાર એપિસ્ટેટિક જનીનની. આ એપિસ્ટેટિક જનીનની અંદર આપણે વાત કરી કે હકીકતમાં જનીન અલગ અલગ રંગસૂત્રો ઉપર હોય. હવે આપણે એક એવો કિસ્સો જોઈએ કે જેની અંદર એક જનીન નહીં પરંતુ વધારે જનીન જવાબદાર હોય. અહીંયા 2 જનીન જવાબદાર છે, કેપિટલ આઈ અને સી. ઓકે, કેપિટલ આઈ સ્મોલ આઈ, આવા 2 જનીન જ જવાબદાર છે. પરંતુ લક્ષણો માટે જવાબદાર જનીનની સંખ્યા કેટલી હોય? 2 કરતા જો વધારે હોય તો એવી ઘટનાને શું કહેવાશે? બહુજનીનિક. કેવા? બહુજનીનિક. અને એવા લક્ષણોને શું કહેવાશે? બહુજનીનિક લક્ષણો. બહુજનીનિક લક્ષણ. એટલે અહીંયા શું હશે? એક લક્ષણ માટે જવાબદાર જનીન કેટલા છે? 2 થી વધારે હોય તો એવી ઘટનાને શું કહેવાય? બહુજનીનિક વારસો અથવા તો બહુજનીનિક લક્ષણો. અને આ લક્ષણો જો વારસામાં મળે તો એને શું કહેવાય? બહુજનીનિક વારસો. કયું એવું લક્ષણ છે મનુષ્યની અંદર? તો કે મનુષ્યની અંદર આપણો ત્વચાનો રંગ. કયું એવું લક્ષણ છે? ત્વચાનો રંગ. તમને થાય સાહેબ 2 જનીનમાં દ્વિસંકરણમાં એટલી તકલીફ પડે છે, તો હવે 2 કરતા વધારેમાં કેટલી તકલીફ પડશે? પરંતુ આ તમારે એનસીઆરટી માટે એટલું જ યાદ રાખવાનું છે. પણ તમને કદાચ નીટમાં જો ડિટેલમાં તમારે જવું હોય તો આપણે જઈશું. ચલો, ત્વચાનો રંગ, આવું કોણે કીધું કે ત્વચાના રંગ માટે જવાબદાર કોણ છે? બહુજનીનિક વારસો. હવે નીટ માટે છે તો એ વૈજ્ઞાનિકનું નામ હતું ડેવેનપોર્ટ. ડેવેનપોર્ટ. એને એવું કીધું કે હકીકતમાં મનુષ્યના રંગ માટે જવાબદાર જનીન 1 નહીં પણ કેટલા છે? 3. કેટલા? 3. A, B અને C. કેટલા જવાબદાર જનીન છે? 3. A, B, C. આ પ્રભાવી હોય તો એના પ્રચ્છન્ન કારક કોણ હોય? A, B અને C. કોણ કોણ? A, B અને C. આની આપણે વાત કરીએ તો જે પ્રચ્છન્ન જવાબદાર જનીન છે એ કેવા હશે? સફેદ રંગ માટે જવાબદાર હશે. અને આ કે સફેદ એટલે કે હાવ પછી કાગળ જેવો સફેદ ના હોય. ઓકે, ઘઉં વર્ણનો રંગ છે, ઉજળો રંગ છે, એકદમ તમે ફોરેનર નો કલર જુઓ તો એવો રંગ. તો એ સફેદ વ્યક્તિ એટલે વ્હાઈટ વ્યક્તિ માટે છે. અને આ જે પ્રભાવી છે એ કેવા રંગ માટે છે? કાળા. તમે વેસ્ટ ઇન્ડિઝ, ઝિમ્બાબ્વે અને સાઉથ આફ્રિકન, નોર્થ આફ્રિકન અથવા તો સેન્ટ્રલ આફ્રિકન કે મધ્ય પૂર્વ આફ્રિકાના લોકોને જુઓ તો એ બધા કેવા હશે? કાળા. ઓકે, તો આ બંને રંગ માટે જવાબદાર કોણ છે? જનીન. તમે અહીંયા કોઈને છોકરાને કે છોકરીને એવું ના કહી શકો કે એ તું કાળી છે, આ તો જો કેટલો કાળો છે, આવું કહી ના શકો. અમુક લોકો કહેતા હોય ડામરનો ટુકડો છે, પણ એના માટે એનો વિચારવાનો કઈ વાક છે નહીં. વાક કોનો છે? જનીનનો. જો કે વાક કોઈનો નથી. ઓકે, એ આપણી બધી મેન્ટાલિટી છે. હકીકતમાં તમને ખ્યાલ હોય તો ના ખ્યાલ હોય તો કહું કે આ પ્રચ્છન્ન જનીન છે. અને આપણે એવી વાત કરી હતી કે પ્રચ્છન્ન જનીનની અંદર વિકૃતિ, રૂપાંતરણ આવી શકે. તો સફેદ એટલે કે ધોળા વ્યક્તિ જે હશે એની અંદર પણ તમે જોજો ચામડીના કેન્સર અથવા તો ચામડીના રોગ થવાના બહુ બધા પ્રોબ્લેમ્સ હશે કમ્પેર ટુ કાળા વ્યક્તિની અંદર. એટલે હેલ્ધી સ્કિન કોની છે? કાળા અથવા તો ડાર્ક વ્યક્તિ જે છે એની કેવી હોય? હેલ્ધી સ્કિન હોય. એટલે
કાળા વ્યક્તિની સાથે ક્યારેય પણ અંડર એસ્ટિમેટ કરવું નહીં. દે આર ધ હેલ્ધી પીપલ. ઓકે, હવે આપણે વાત કરીએ તો કે ચલો આ માટે આ તો શું છે, એના કારકો છે. હકીકતમાં કારકોની જોડી કેવી હશે? મિક્સ હોવી જોઈએ. આ જન્યુઓ ટાઈપ થયા. કોના ટાઈપ થયા? જન્યુઓ ટાઈપ. હવે આપણે આની વાત કરીએ કે સંકરણ કરાવવું છે. શું કરાવવું છે? સંકરણ. કેવા પ્રકારના આપણને જન્યુઓ મળી શકે એ વાત કરવી છે. તો સફેદ વ્યક્તિનું આપણે કરાવીએ તો સફેદ વ્યક્તિ માટે કોણ જવાબદાર હશે? એ બી બી અને સી સી. આ બાજુ પણ કોણ? કાળા વ્યક્તિ માટે તો કેપિટલ એ બી બી સી સી. આવું વ્યક્તિ હશે. ચલો એના જન્યુ કેવા બનશે? ચલો તમે એક વિચારો, આના જન્યુની સંખ્યા કેટલી હોય? 1 2 કે 3? તો કે કેટલા હશે? કેટલા ટાઈપમાં બની શકે? એક જ ટાઈપના. કેમ? તો કે આ બંને જન્યુ કેટલા છે? 1. આ બંને પણ કેટલા પ્રકારના? 1 ગુણાકાર કરો, કેટલો બન્યો? 1 જ. તો જન્યુ કેટલા મળશે? 1 જ. કયો હશે? A B C. અહીંયા પણ સેમ ટુ સેમ કયા જન્યુ મળશે? A B C. ચલો F1 પેટી બનાવો તમે, તો F1 પેટીની અંદર બધા ઘટકો ભેગા મળે આવી રીતે, તો શું બનાવે? A B B C C. ઓકે, હવે તમારો પ્રશ્ન અહીંયા એ છે કે આવું જનીન બંધારણ ધરાવતો વ્યક્તિ કેવો છે? સફેદ કે કાળો? તમને એમ થાય જો સર પ્રભુતાનો નિયમ આવે તો કેવો? કાળો વ્યક્તિ હશે. સહપ્રભાવિતાનો આવે તો ક્યાંક કાળો ક્યાંક ધોળો. પણ આવા આપણે વ્યક્તિ જોયા નથી. આ કેવો હશે? ઇન્ટરમીડિયેટ, એટલે કે વચગાળા નો રંગ. નહીં કાળો નહીં ધોળો, બંનેનો કેવો? વચગાળાનો રંગ. ઓકે, એટલે આને કહેવાશે અંગ્રેજીમાં ઇન્ટરમીડિયેટ કલર. કેવો? ઇન્ટરમીડિયેટ. ઇન્ટરમીડિયેટ એટલે કે નહીં સફેદ નહીં કાળો, બંનેની મિશ્ર, એકદમ તટસ્થ મિશ્ર વાળો કલર. તો આ બંનેની મિશ્ર વસ્તુ વાળો મળ્યો હોય તો અહીંયા કયો નિયમ સાબિત પડતો હોય? કયો નિયમ લાગુ પડે? અપૂર્ણ પ્રભુતા. કયો? અપૂર્ણ પ્રભુતા. આ પણ તમારે ભૂલવાનું નથી. તો કે બહુજનનિક વારસા અથવા તો લક્ષણમાં ત્વચાનો રંગ માટે જવાબદાર જનીન કોણ કયા નિયમને અનુસરે? તો કોના માટે? અપૂર્ણ પ્રભુતા માટે અનુસરશે. ચલો હવે આપણે F2 નું સંકલન તો કરીએ અને કદાચ પીનટ સ્ક્વેરની અંદર મૂકીએ તો એ બહુ મોટું થઈ જશે. ઓકે, પરંતુ એ આપણે એટલું બધું કઈ કામનું છે નહીં, કારણ કે એની અંદર આપણને શું મળશે? જીનોટાઇપ્સ મળશે. અને આપણે કોની જવાબદારીની જરૂર છે? તમે આ વસ્તુ લખતા રહેજો છોકરાઓ. ઓકે, આપણે કોની જરૂર છે? તો કે આપણે ફક્ત ને ફક્ત લક્ષણોની જરૂર છે. કોની? લક્ષણોની. ચલો કાળાથી સફેદ તરફ આપણે આગળ વધીએ. કેટલા પ્રકારના લક્ષણો મળશે? ઓકે, ટોટલ કેટલા મળશે? 7 લક્ષણો મળશે. કેટલા? 7. 1 2 3 4 5 6 અને 7. કયા કયા મળશે? એનું પ્રમાણ કેવું હશે? 1. તો એક જોઈએ સફેદ, એટલે કે કેવા હશે? એકદમ વ્હાઈટ. કેવા? એકદમ વ્હાઈટ. એટલે કે આપણે ઇંગ્લિશમાં લખીએ તો આપણને એક્ઝેક્ટ ખ્યાલ પડશે. વેરી લાઇટ કલર. કેવો? ખૂબ જ સફેદ. પછી લાઇટ. એટલા બધા સફેદ નહીં, પરંતુ એનાથી ઓછા સફેદ. એ વાત નહીં કે આમ તમાચો મારી કે આમ ચામડી પકડી એટલે ચામડી સીધી લાલ થઈ જાય. એટલા બધા પણ સફેદ નહીં, પરંતુ યસ થોડા સફેદ છે. પછી એનાથી ફેરી લાઇટ. ફેરી લાઇટ એટલે કે કેવા? તો કે ઘ વર્ણ આપણે જેને કહીએ એને કેવા કહેવાય? ફેરી લાઇટ. એટલે કે થોડાક ઉજળા રંગના છે. કાળા પણ ના કહી શકાય ને ધોળા પણ ના કહી શકાય, પરંતુ થોડા વધારે ધોળા લાગતા હોય એવા. ત્યારબાદ છે ઇન્ટરમીડિયેટ. ઇન્ટરમીડિયેટ એટલે કે નહીં ધોળા નહીં કાળા, મારી જેવા. ઓકે, તો આ જે ઘટક છે એ કેવા પ્રકારના થશે? ઇન્ટરમીડિયેટ. ત્યારબાદ આપણે જોઈએ તો કેવા પ્રકારના છે? ફેરી ડાર્ક, જેને આપણે બ્લેક બ્યુટી કહીએ, બરોબર? તો એ ફેરી ડાર્ક થોડીક શામવર્ણી હોય. ઓકે, ત્યારબાદ ડાર્ક એટલે કે થોડુંક વધારે પડતા કાળા હોય. અને ત્યારબાદ આવે વેસ્ટ ઇન્ડિઝ કે જેની આંખો ખુલે તો ખાલી આંખો જ દેખાય, દાંત ખોલે તો દાંત દેખાય, બીજું કઈ અંધારામાં દેખાય નહીં. એવા કેવા લોકો? તો કે વેરી ડાર્ક.
કેવા એને કહેવાશે વેરી ડાર્ક. ઓકે, આ લક્ષણો થયા કેવા કેવા? એક તો છે વેરી લાઇટ, લાઇટ, વેરી લાઇટ, ઇન્ટરમીડિયેટ, વેરી ડાર્ક અને ત્યારબાદ છે ડાર્ક અને વેરી ડાર્ક. ઓકે, લક્ષણો કેટલા જોવા મળશે? તો કે ઉપરથી નીચે ચાલુ કરીએ તો આવી રીતે તમારે એક ક્રમ યાદ રાખવાનો. 1, 6, 15 હંમેશા ઇન્ટરમીડિયેટ અથવા તો F1 પેઢી વાળું જે હશે એ કેવું મળશે? વધારે. 20 આ ક્રમ ઊંધો કરી દેવાનો. 15, 6 અને 1 આ તમારો શું થયો? લક્ષણોનો રેશિયો. આની અંદર અપૂર્ણ પ્રભુતા તમે જુઓ, ગાણિતીય રીતે તમે આને વિધાનો આપી શકો અથવા તો તમે તારણ એનું આપી શકો કે કોનો કેટલા પ્રમાણમાં લક્ષણ જોવા મળશે. ફિનોટાઇપ્સ આપણે આને શું કહીશું? ફિનોટાઇપ્સ. અને ગુજરાતીમાં એને શું કહેવાય? ટાઇપ્સ. ફિનોટાઇપ્સ. અને ગુજરાતીમાં એને કહેવાશે દેખાવ સ્વરૂપ અથવા તો લક્ષણ સ્વરૂપ રેશિયો. ઓકે, ત્યારબાદ એક તમને વાત કરવાની હતી સ્પેશિયલ જનીન. આ બહુ જનીનિક વારસો છે કે જેની અંદર અપૂર્ણ રીતે પ્રભાવી છે. હવે એક સ્પેશિયલ કિસ્સો એવો પણ છે કે જેને કહેવાય પૂરક જનીનો. કેવા કહેવાય? પૂરક જનીનો. તો કોને કહેવાય પૂરક જનીનો? તમે એમસીક્યુ ઘણીવાર જોશો તો એની અંદર જ્યારે તમારો જવાબ ના આવતો હોય એટલે પૂરક જનીન છે કે નહીં એની ટ્રાય પણ કરી લેવી. કોને કહેવાય પૂરક જનીન? તો કે કોઈ પણ લઈ લો, માનો કે R R Y Y. આ ગોળ દાણા માટે આપણે લઈએ. સપોઝ ધારો કે આવું છે નહીં, તમને એક ઉદાહરણ તરીકે સમજવા માટે આપણે લઈએ. આ ગોળ દાણા માટે અને આ પીળા દાણા માટે જવાબદાર છે. પરંતુ કેપિટલ Y એ પ્રભાવી પીળા દાણા, લીલા દાણા, ખરબચડા દાણા અને ગોળ દાણા માટે જવાબદાર. આ પ્રકારના દાણા કેવા હોવા જોઈએ? તો આપણને જ્યાં સુધી પૂરક જનીનનો ખ્યાલ ન હોય ત્યાં સુધી શું સમજીએ? તો કે ગોળ અને કેવા હોય? લીલા. પરંતુ સ્પેશિયલ કિસ્સાની અંદર જે જનીનો જોડમાં હોય તો જ પોતાની અભિવ્યક્તિ દર્શાવે. આ દાણો કેવો બનશે? ખરબચડો. કેમ? તો કે જોડમાં નથી, એનો સાથીદાર નથી, એટલે કે એનો પૂરક જનીન છે નહીં, એટલા માટે એ અભિવ્યક્તિ દર્શાવી શકશે નહીં. જો એ જોડમાં હોય તો શું દેખાડે? અભિવ્યક્તિ દેખાડે. તો આ પ્રકારના જનીનને શું કહેવાશે? પૂરક જનીન. કે જે તમે પણ આ દાખલાની અંદર ઘણા બધા MCQ ના ટચમાં આવશો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવશે. પરંતુ પૂરક જનીન વિશે તમારે ખ્યાલ લેવો જરૂરી છે. અહીંયા સુધીની વાત થઈ આપણે XY, પછી આપણે ક્રોસ કનેક્શન, હાઇબ્રિડાઇઝેશન કરાવીએ, બહુજનીનિક વારસો વગેરે વગેરે, બ્લડ ગ્રુપ, આ બધાની અંદરથી બહુ બધા MCQ પૂછાય છે જે મેં તમને લાસ્ટ લેક્ચર નંબર 03 ની અંદર એન્ડમાં મેં તમને ક્વેશ્ચન્સ પ્રેઝન્ટેશન તરીકે મેં તમને આપેલા. બરાબર. તો હવે આપણે શું કરશું? એ દરેકે દરેક MCQ નું સોલ્યુશન લેવાની ટ્રાય કરશું. આ તો આપણો લેક્ચર નંબર 4. આપણે લેક્ચર અલગથી બનાવશું અથવા તો આની સાથે જોઈન પણ કરી દઈએ. પણ આપણો ટાર્ગેટ એ રહેશે કે ફક્ત એટલા MCQ નહીં, એની સિવાયના બહુ બધા MCQ છે. એ બધા MCQ તમે સોલ્વ કરો, થિયરી વાંચો. હંમેશા આ બધા તાર્કિક દાખલા હોય તો એની અંદર તમારું વધારે મગજ ચાલવું જોઈએ. એવી આશા સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ અને હવે ગણીશું દાખલાઓ. શરૂ કરીએ આપણે જે દાખલા તમને આપેલા હતા એનું સોલ્યુશન. તો આપણા પાસે પહેલો સવાલ હતો, મારા પાસે અહીંયા આગળ મટીરીયલ છે. તો 5 છોકરીઓના કુટુંબમાં તેના છઠ્ઠા બાળકની તે અપેક્ષા રાખે છે, તો છોકરો હોવાની સંભાવના કેટલી? ઓકે, મેં તમને ત્યારે પણ કીધું હતું કે છોકરો કે છોકરીઓ હોવું એ કોના ઉપર જવાબદાર છે? હકીકતમાં તેના લૈંગિક જનીન ઉપર. ઓકે, તો કે XX આવે અથવા તો X ને Y પણ આવી શકે. તો જવાબદાર સંભાવના કેટલી થશે? હંમેશા 50%. એની અંદર બીજું કોઈ પણ તમારે વિચારવાની જરૂર નથી. પહેલું બાળક હોય, 5મું બાળક હોય, 10મું બાળક હોય કે પછી ગાંધારીનું 100મું બાળક હોય, કોઈ પણ બાળક હોય, છોકરો પણ આવી શકે અને છોકરી પણ આવી શકે. અહીંયા કોઈ ઋષિ મુનિનું વરદાન નથી કે બેટા બચ્ચા ही आएगा या बेटा बच्ची ही आएगी, આવું કઈ છે નહીં. ઓકે, તો મેક શ્યોર કે હંમેશા આવા દાખલાને તમારે ઇઝીલી સોલ્વ કરવું જેથી તમારે ઝડપથી તમારું MCQ નું પેપર પણ સોલ્વ થાય. ત્યારબાદ આપણે વાત કરીએ કે મિસ્ટર કપૂરમાં કેપિટલ B અને કેપિટલ સ્મોલ b આ શું છે? તેના દૈહિક જન્યુ છે અને એનું સ્મોલ d જનીન એ કેવું છે? લૈંગિક જનીન. તો એની અંદર B અને D આવવાની સંભાવના કેટલી? તમે સિમ્પલી ગણી શકો કે હંમેશા જન્યુ કેટલા હશે? 4 પૈકી 1, કારણ કે હંમેશા ટકાવારી તમને કેટલી મળે? 25%. રેશિયો કેટલો છે? 1:1:1:1.
સિમ્પલ થઈ ગયું આ સોલ્વ. ઓકે, ત્યારબાદનો આપણે જે સવાલ છે અને મારો પણ ફેવરિટ કે જે મને બ્લડ ગ્રુપ વાળો સવાલ તો બહુ મજા આવે, તો કે ઓ રુધિર જૂથ ધરાવતા બાળકોની અંદર પિતૃઓનું રુધિર જૂથ કયું હોઈ શકે નહીં. તમને એ ઊંધું માંગેલું છે. ચલો, બાળકનું રુધિર જૂથ તમને કયું આપેલ છે? ઓ. જવાબદાર જનીન કયું હશે? આઈ, સ્મોલ આઈ. હવે તમને તમારી પાસે જે ઓપ્શન્સ આપેલા છે એ જોઈ લઈએ. એ બી અથવા ઓ. બીજું જોઈએ ઓપ્શન તો કે કયો છે? એ અને બી. ચલો, બી અને બી, ત્યારબાદ છે ઓ અને ઓ. તમારા પાસે તમારા ઘણા લોકોને આનો જવાબ આવી જ ગયો છે. આપણે ઊંધેથી ચાલુ કરીએ. સ્મોલ આઈ, સ્મોલ આઈ, સ્મોલ આઈ, સ્મોલ આઈ હોય, ઓ અને ઓ જવાબદાર જનીન હોય, તો પિતાનું બ્લડ ગ્રુપ બાળકમાં આ બ્લડ ગ્રુપ આવી શકે? તો કે યસ, આવી શકે. એટલે આ જવાબ આવશે નહીં. આપણે માંગેલું શું છે? આ ચાર પૈકી કયું બ્લડ ગ્રુપ હોઈ શકે નહીં. ચલો, બી અને બી. બી બ્લડ ગ્રુપમાં સપોઝ કે આવું બ્લડ ગ્રુપ છે, તો ઓ બ્લડ ગ્રુપ આવી શકે? તો કે હા, આવી શકે. તો આ પણ આવશે નહીં. એ બ્લડ ગ્રુપ માટે આવું કંઈક જનીન છે, તો એમાં પણ સ્મોલ આઈ અને સ્મોલ આઈ આવે તો શું બનાવી દે? સ્મોલ ડબલ આઈ. તો પણ એની અંદર એટલે એ પણ બ્લડ ગ્રુપ હોઈ શકે નહીં. સ્પેશિયલ કેસ. જવાબ તમને મળી ગયો, પરંતુ કઈ રીતે સોલ્વ કરવો એ જુઓ. આવું જ તમારા પાસે જનીન છે, અથવા તો ઓ બ્લડ ગ્રુપ હોય તો આવું જનીન છે, તો ગમે એ કરો ડબલ આઈ ભેગા થશે નહીં. કારણ કે તમારા એક પિતૃ પાસે ક્યારે પણ આઈ સ્મોલ આઈ જનીન છે નહીં, તો ક્યારે પણ ઓ બ્લડ ગ્રુપ આવી શકે નહીં. એટલા માટે જવાબ કોણ આવશે? જવાબ તમારો આવશે એ. ત્યારબાદનો જે સવાલ છે એ સવાલ કંઈક આવો છે કે દ્વિસંકરણના પ્રયોગની અંદર આપણે થોડું ક્લીન કરતા જઈએ અને સવાલ પણ જોઈ લઈએ. ત્યાં સુધી તમારે આ નોટ ડાઉન પણ કરી લેવું અને સમજવું કે કઈ રીતે સવાલ સોલ્વ થાય છે. ઓકે, ત્યારબાદનો જે સવાલ છે કે દ્વિસંકરણના પ્રયોગની અંદર કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ બી, સ્મોલ એ, સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ બી પિતૃ પેઢીની અંદર તમને કેવા પ્રકારના આપેલા છે? ઓકે, બીજી પેઢી એટલે કે તમારે F2 પેઢીની અંદર શોધવાનું છે. આ તમારા પિતૃ થયા F1 અને F2 પેઢીની અંદર તમારે કોનું પ્રમાણ શોધવાનું છે? કેપિટલ એ, કેપિટલ એ, ત્યારબાદ શોધવાનું છે કેપિટલ બી, કેપિટલ બી, કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ એ, સ્મોલ બી, ત્યારબાદ શોધવાનું છે કેપિટલ એ, કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી અને મારું ફેવરિટ મિક્સ. તો આનું પ્રમાણ એટલે કે જનીન સ્વરૂપ શું હોઈ શકે આ શોધવાનું. ચલો, આનું સંકલન કરાવો એટલે તમને ખ્યાલ છે દ્વિસંકરણના પ્રયોગની અંદર તમારે આનો પ્યુનેટ સ્ક્વેર પણ બનાવી શકો, પરંતુ હંમેશા તમે પ્યુનેટ સ્ક્વેર બનાવવા જશો તો વાર લાગશે. એટલા માટે હું તમને અહીંયા થોડી સ્માર્ટ ટ્રીક પણ આપી, એને તમે યુઝ કરી શકો. ચલો, F1 પેઢી હોય તો હંમેશા કયું બનશે? F1 પેઢી આ પિતૃ હોય તો F1 પેઢીની અંદર કેવું પ્રકારનો સજીવ બનશે? મિશ્ર પ્રકારના. ઓકે, કેમ? તો કે આમાંથી જન્યુ એ આવશે, અહીંયાથી કેપિટલ બી આવશે, અહીંયાથી સ્મોલ એ, સ્મોલ બી. ચલો, ક્રોસ કનેક્શન કરાવો તો કયું બનશે? આવી રીતે. એટલા માટે શું બન્યું? તો મારો સજીવ આ પ્રકારનો. હવે તમને ખ્યાલ છે કે દ્વિસંકરણના પ્રયોગની અંદર જ્યારે જન્યુની સંખ્યા કેવી છે? 25% વાળી છે. ઓકે, આના જન્યુ તમે બનાવો તો જન્યુ કેટલા બનશે? 25% વાળા. કઈ રીતે? અને સ્મોલ એ, સ્મોલ બી 25% થયા. હમણાં આપણે થિયરીમાં પણ વાત કરી હતી કે 25% વાળો જન્યુ હોય એટલે આ જે ભાગ છે એનો મેક્સિમમ વચ્ચે મળશે. એટલે કે પ્યુનેટ સ્ક્વેરની અંદર આ જે આપણને વચ્ચેની લીટીમાં મળતું હતું એ કેટલા હતા? 4. તો ક્યાં આવ્યું? આ એમસીક્યુ ની અંદર જો ડી ઓપ્શન, સીધું 4. ઓકે, તમે એ રીતે પણ સોલ્વ કરી શકો અથવા તો તમે પ્યુનેટ સ્ક્વેર બનાવો તો પણ સોલ્વ થઈ શકે. પરંતુ તમારે જોવાનું કે મિનિમમ ટાઈમ ની અંદર તમે કઈ રીતે એમસીક્યુ ફિલ અપ કરી શકો છો. ઓકે, આ બધી છે તમારી માટેની સ્માર્ટ ટ્રીક. ત્યારબાદ તમારો અહીંયા સવાલ છે કે કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ સી, સ્મોલ સી જનીન બંધારણ ધરાવતા સજીવના જન્યુઓ કેટલા પ્રકારના હોઈ શકે? હું તમને અહીંયા 3 કિસ્સા આપી દઉં. કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ બી. એટલે કે તમારે ક્યારેય પણ પછી સોલ્વ કરવાનું અથવા તો બીજી મગજમારી કરવાની જરૂર પડશે નહીં. કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ સી, સ્મોલ સી. એક સવાલ નહીં, હું તમને એક સાથે 3 સવાલ આપું. લગભગ તમારે આ એકાદો સવાલ આગળ પણ એક ક્વેશ્ચન્સમાં આવી ગયો હશે.
ત્રણ કિસ્સાની અંદર હમણાં મેં તમને જ્યારે ટ્રીક સમજાવતો હતો, હવે આનો તો પહેલા તમે શું ગણી લો, જન્યુ ગણી લો. ચલો કઈ રીતે જન્યુ બનશે? આની જોડે ગુણાય, આની જોડે પણ ગુણાઈ શકે. એટલે કે તમારા જન્યુ કેટલા બનશે? તો કે આના પ્રકાર કેટલા છે જુઓ તમે, શોર્ટ ટ્રીક જ તમે યાદ રાખો. આ કેટલા પ્રકારના છે? એક જ પ્રકારના, આમાં વેરિએશન છે નહીં. તો કે એક. અહીંયા કેટલા પ્રકારના છે? તો કે બે. અહીંયા કેટલા પ્રકારના છે? બે. વાત ખતમ થઈ ગઈ. ગુણાકાર કરો, કેટલા પ્રકારના જન્યુ મળશે તમને? 4 પ્રકારના. ચલો અહીંયા કેટલા પ્રકારના છે? 1 ગુણ્યા 1 ગુણ્યા 1. જન્યુ કેટલા મળશે? હંમેશા એક જ. કયા છે? A B C A B C. ઓકે, અહીંયા તમારે જન્યુ શોધવા હોય તો ચલો ગણી લો. A B C A B C A B C. ઓકે, અને ચોથું કયું થશે? 1 2. અચ્છા, હા, A B C. આ 4 પ્રકારના તમારે જન્યુ મળ્યા. તો આપણે ઓલરેડી સ્માર્ટ ટ્રીક થી આન્સર આવી જાય છે. ત્યારબાદ એક કેસ આપણે આવો પણ લઈ લઈએ. 1. આની અંદર કેટલા જન્યુ મળશે? ઓબ્વિયસલી અહીંયા કેટલા છે? 2 ગુણ્યા 1 ગુણ્યા 1. ગુણાકાર કેટલા જન્યુ પ્રકારના મળશે? 2 પ્રકારના જ મળશે. ચલો આની અંદર 1 2 3. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલા મળ્યા? 6 જન્યુ. ઓકે, આ શોર્ટ ટ્રીક છે, પરંતુ જો તમારે હજુ પણ ડિટેલમાં ઉતરવું હોય તો આવી રીતે જન્યુ મેળવી લેવાના. આનો ગુણક 1 2 3 1 2 3 3 તારી 9. સોરી, 3 ગુણ્યા 2 વખત થાય છે તો કેટલી વખત થશે? કેટલા જન્યુ મળશે તમને? 6 મળશે. પરંતુ એટલું ડિટેલમાં જવાની જરૂર નથી જ્યારે આપણી પાસે સ્માર્ટ ટ્રીક્સ હોય ત્યાં સુધી. આગળનો સવાલ છે કે A અને B જનીન સંલગ્ન છે. સંલગ્ન, યસ. તો સંલગ્ન વાળો ટોપિક હજી તો મારે બાકી છે, પણ સંલગ્ન એટલે કે જોડાયેલા જનીનો છે. એ બંનેને છૂટા પાડી શકાતા નથી. એવા પ્રકારના જનીનને શું કહેવાશે? સંલગ્ન જનીન. ચલો, A અને B પ્રકારનું જનીન કેવું છે? સંલગ્ન જનીન છે. પછી A B આ તમારા થઈ ગયા જન્યુ, અને AB વચ્ચે સંકરણ કરાવતા સંતતિનું પ્રમાણ કેવું, સંતતિનું બંધારણ કેવું મળશે? ચલો સિમ્પલ, તમને અહીંયા જન્યુ આપી દીધા છે, તમે અલગ અલગ જન્યુ છૂટા પાડી શકશો નહીં. કેમ? તો કે જનીન કેવું છે તમને આપેલું છે? સંલગ્ન જનીન આપેલું છે. ઓકે, તો પીનેટ સ્કેર મૂકો. ક્યાં વધારે માથાકૂટ જ કરવાની આપણે આમાં? તો કે જનીન કેવું અહીંયા આપેલ છે તમને? AB. અહીંયા આપણે મૂકી દઈએ AB. ચલો કેવું મળશે અહીંયા? A B. ઓકે, ત્યારબાદ અહીંયા A B. ચલો આ બંને સેમ પ્રકારના થયા. A B બંનેનો રેશિયો કેટલો મેળવો? 1:1. ઓકે, તો આવા પ્રકારનો MCQ તમારી પાસે છે? તો કે યસ. કયો છે? શોધી લો. બી ઓપ્શન જે તમારો છે એ કેવો આવશે? કરેક્ટ આન્સર. તો આ રીતે તમે ડાયરેક્ટ MCQ સોલ્વ કરી શકો. ત્યારબાદ ક્વેશ્ચન છે, વનસ્પતિમાં F1 પેઢીમાં જીનોટાઇપ કેવા છે? F1 પેઢીની અંદર, ઓકે આ પેન તો મજાક કરે છે. F1 પેઢીની અંદર જીનોટાઇપ છે તમારો કેપિટલ A, કેપિટલ B, સ્મોલ b, કેપિટલ C, સ્મોલ c પ્રકારના જીનોટાઇપ્સ છે. તો સ્વફલન થતા F2 સ્વફલન, યસ. તમને એક વસ્તુ મારે કહેવાનું રહી ગયું, થિયરીની અંદર મારે કહેવું જોઈતું હતું. સ્વફલન કોને કહેવાય? તો કે પોતાના જ પુષ્પની પરાગરજ પોતાના જ સ્ત્રીકેસર પર આવે તો એવા પ્રકારને શું કહેવાશે? સ્વફલન. તો સ્વફલન તમારે કરાવવું હોય તો તમારે, આપણે ઘણી વખત પ્રશ્નો પણ થાય કે સર મેન્ડલે જ્યારે પણ ઈચ્છિત પરાગરજનો એ દાખલ કરતો હતો, બરાબર, સંકરણ કરાવવું તો કરતો તો કઈ રીતે? તો એક વસ્તુ સમજવાનું કે પુષ્પની શું હોય? પુંકેસર છે એનું આ પરાગાશય છે. ઓકે, પરાગાશયને એ તોડે અને પરાગરજને એ ક્યાં દાખલ કરે? સ્ત્રી કેસરના પરાગાસન પર. કઈ રીતે દાખલ? ચલો દાખલ એને કરી દીધી. હવે શું કરશે? એ કોઈ અન્ય પરાગરજ ના ચોંટે એના માટે શું કરશે? એને એક પ્લાસ્ટિકની કોથળી, અથવા તો પ્લાસ્ટિકની નહીં, એને મીણિયા કાગળની કોથળી કહેવાય, કે જેની અંદરથી હવાના સૂક્ષ્મ કણો પસાર થઈ શકે, પરંતુ કોઈ રજકણ કે કોઈ અન્ય પરાગરજ પસાર થઈ શકશે નહીં.
તો એ કોથળી ચડાવવી, એ પ્રક્રિયાને શું કહેવાય? કોથળી ચડાવવી. ઓકે, તો એ પ્રક્રિયાને ઇંગ્લિશમાં કહેવાશે બેગિંગ. બેગ ચડાવવો એટલે કે બેગિંગ. ત્યારબાદ ઘણા પુષ્પની અંદર બે પ્રકારનું હોય, સ્ત્રી કેસર પણ છે, સ્ત્રી કેસર પણ છે અને પુંકેસર પણ છે. પરંતુ સંકરણ કરાવવા માટે તમારે આ પુષ્પની પરાગરજ નથી જોતી, બીજા પુષ્પની પરાગરજ જોઈએ છે, તો આને શું કરશો તમે? કટ કરી દેશો. પુંકેસરને શું કરી દો? તમે કટ કરી દો. તો એને શું કહેવાય? ઇમેસ્ક્યુલેશન. આ બંને પ્રક્રિયા તમે ભણશો ચેપ્ટર નંબર 12 માં, ધોરણ 12 ના ચેપ્ટર નંબર 2 ની અંદર. ઓકે, તો ત્યારે તમને ખ્યાલ આવી જશે. પરંતુ અત્યારે એ તમારે સમજવાનું કે સંકરણ કરાવતી વખતે આ રીતે પ્રક્રિયાઓ કરાવવામાં આવતી હોય. ચલો, સ્વફલન કરાવવામાં આવે તો તમને માંગે છે કે F2 પેઢીની અંદર દેખાવ સ્વરૂપ કેવું મળશે. ચલો, આ તમને ખ્યાલ છે, આપણે ઇક્વેશન પ્રમાણે આના જન્યુ કેટલા પડશે તમે જુઓ તો અહીંયા 2 છે, તો જન્યુ કેટલા પડે? 2. કયા કયા? A B C, કેપિટલ A, સ્મોલ b, સ્મોલ અને કેપિટલ C. ચલો, દેખાવ સ્વરૂપ લક્ષણો ગોતવાના છે, એટલા માટે આપણે અહીંયા પ્યુનેટ સ્ક્વેર તો મૂકી દઈએ. કાજુ કતરી નથી થઈ, પરંતુ વાંધો નહીં. કયા છે અહીંયા જન્યુ? A B C, A B C, કેપિટલ A, સ્મોલ b, કેપિટલ C, કેપિટલ A, સ્મોલ b, સ્મોલ c. ચલો, હવે તમારે જોવાનું છે લક્ષણો કોના આધારે છે. આ કેવા હશે? પ્રભાવી. જ્યારે સ્મોલ b એક જ કેવું છે? પ્રચ્છન્ન. તો તમારે અહીંયા લક્ષણો કઈ રીતે અલગ પડશે? અહીંયા કેવા પડશે? A B B, કેપિટલ C, કેપિટલ C. જો બધા જ કેવા છે? પ્રભાવી. એટલે લક્ષણો કેવા હશે? સમાન. આ બાજુ કેપિટલ A, કેપિટલ B, સ્મોલ b, કેપિટલ C, સ્મોલ c. જુઓ, બધા એક એક તો અહીંયા પ્રભાવી છે, અહીંયા ભલે બે પ્રભાવી, પરંતુ પ્રભાવી. એટલે લક્ષણો બંનેના કેવા હશે? દેખાવ સ્વરૂપ સમાન. આ બાજુ જોઈએ, કેપિટલ A, કેપિટલ B, સ્મોલ b, બંને કેવા છે? કેપિટલ C. કેવા થઈ ગયા? પ્રભાવી. તો આ ત્રણના દેખાવ સ્વરૂપ કેવા થયા? સમાન. ચલો, અહીંયા કેવો મળે છે જોઈએ. કેપિટલ A, સ્મોલ b, સ્મોલ c, કેપિટલ C, સ્મોલ કેપિટલ C. તો અહીંયા જુઓ કેવા મળે છે તમને? અલગ પ્રકારના લક્ષણો. એટલે દેખાવ સ્વરૂપ તમારું કેવું થશે? 3:1. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. તો કે સવાલ છે, ક્યાં ગયો? યસ, હિયર ઇટ ઇઝ. તો કે વનસ્પતિમાં લાલ ફળ. ઓકે, આ સવાલની અંદર ઘણી બધી ટાઈપિંગ મિસ્ટેક છે, તો એના આધારે આપણે જોવું. કારણ કે તમે ક્યાંક હકીકતમાં જો પેપરનો સવાલ જોશો તો તમને એને થોડું અલગ આપેલું છે, પરંતુ મટીરિયલની અંદર અને મેં જે તમને સ્કેન કરીને ફોટો આપેલો છે વિડીયોની અંદર, એની અંદર થોડું ટાઈપિંગ મિસ્ટેક છે, પરંતુ હું એને ચેન્જ કરીશ. ઓકે, વનસ્પતિમાં લાલ ફળ. હકીકતમાં તમને ઓપ્શનમાં ફૂલ આપેલા છે, તો આ કોઈ પણ લાલ ફળ કે ફૂલ તમે માની લો. લાલ ફળ માટે જવાબદાર કોણ છે? કેપિટલ R જનીન, કે જે પ્રભાવી છે કોના ઉપર? અલગ કલર માટે, પ્રચ્છન્ન R જનીન માટે. કોનો એ કયો છે? પીળા ફળ માટે કયો છે? સ્મોલ r જનીન. ત્યારબાદ છે ઊંચાઈ, કેપિટલ T, અને બીજી કેવી છે? સ્મોલ t. આ ઊંચા અને આ નીચા છોડ માટે. ઓકે, તમારું જનીન બંધારણ સંકરણ કરવાનું છે. કેપિટલ R, સ્મોલ t, આવી રીતે તમને રકમમાં આ રીતે આપેલું છે. પરંતુ ઘણા મટીરીયલની અંદર આનો આ જ દાખલો તમને આ નહીં, પરંતુ સ્મોલ r, સ્મોલ t, આ જ દાખલો તમને સેમ રીતે આપે, તો તમારે કંઈ બીજું વિચારવાનું છે નહીં. આના જન્યુ આપવાના, એનું દેખાવ સ્વરૂપ કયું હશે એના આધારે તમારે આન્સર આપવાના છે. પરંતુ આ સવાલની અંદર ટાઈપિંગ મિસ્ટેક છે, એટલે આપણે સવાલની રકમ જે છે એના આધારે ઓપ્શન વિચારતા જઈએ. ચલો, કેપિટલ R, સ્મોલ t. ઓકે, હવે આના જન્યુ શું તમે બનાવો તો કેવા બનશે? કેપિટલ R T, કેપિટલ R, સ્મોલ t. આ બાજુ પણ કેપિટલ R T, કેપિટલ R, સ્મોલ t. આ તમારા થયા જન્યુ, આ થયા તમારા પિતૃ એટલે કે P. ચલો, પેઢી બનાવો F. શું બનાવવાનું તમારે? એઝ ઓલવેઝ કાજુ કતરી, એટલે કે આપણું બધાનું પ્યુનેટ સ્ક્વેર. ચલો, આ બાજુ તમે મૂકી દો જમીન RT. આ બાજુ મૂકો કેપિટલ R, સ્મોલ t, કેપિટલ R, સ્મોલ t. બનાવો કેપિટલ R, કેપિટલ T, કેપિટલ R, કેપિટલ T, સ્મોલ t, કેપિટલ R, T, સ્મોલ t. આ બાજુ તો કે કેપિટલ R, સ્મોલ t. ઓકે, હવે તમારે જોવાનું છે કે આમાં કેટલા આપણે ઓપ્શન્સ ને સાઈડમાં મૂકી દો. તમારે જોવાનું
100% કેવા પુષ્પો છે? લાલ પુષ્પો છે. કેવા છે? લાલ પુષ્પો. એમાંથી કેટલા? 75% કેટલા છે? ઊંચા પુષ્પો. અને ફક્ત 25% કેટલા છે? નીચા પુષ્પો. કેટલા છે? 25% નીચા પુષ્પો. હવે તમારે એમસીક્યુ વાંચો. 25% ઊંચી અને લાલ પુષ્પો વાળી મળશે? 25% ઊંચા મળે છે તો કે નહીં? તો પહેલો ઓપ્શન બનશે આપણો કેવો? ખોટો. બીજો ઓપ્શન છે 50% ઊંચા અને લાલ પુષ્પો વાળા. 50% ઊંચા અને લાલ પુષ્પો વાળા છે તો કે નહીં? કેટલા છે? 75% ઊંચા છે. ત્યારબાદ સી ઓપ્શન છે 75% ઊંચા અને લાલ પુષ્પ વાળા મળશે તો કે યસ. કયો ઓપ્શન સાચો આવશે? આન્સર સી. કદાચ જો તમને અન્ય મટીરીયલની અંદર આ રીતે આપેલું હોય તો પણ તમે ગણી શકો તો તમારો જવાબ શું થશે? 25% ઊંચા અને બધા પુષ્પો કેવા બનશે? લાલ. ઓકે, તો આ રીતે તમારે એમસીક્યુ સોલ્વ કરતા રહેવા. ત્યારબાદનો એમસીક્યુ જે છે કેપિટલ એ, કેપિટલ બી. ઓકે, હું વાંચી જાઉં, આ તો બહુ ઈઝી છે. કેપિટલ એ અને કેપિટલ બી ના તમારે શું છે? કેપિટલ. ઓકે, આવો કોઈ તમારો સજીવ છે અને તમારે એના જન્યુ તપાસવા છે. એટલે કે તમારે શું તપાસવું છે? સમયુગ્મી, વિષમયુગ્મી કાઇન્ડ ઓફ તમારે એના કારકો જે તપાસવા છે. એ માટે હંમેશા આપણને ખબર કે શું કરવાનું હોય? કસોટી સંકરણ, ટેસ્ટ હાઇબ્રિડાઇઝેશન. અને કસોટી સંકરણ આપણે કોના વડે કરીએ? તો કે પ્રચ્છન્ન લક્ષણો ધરાવતા જનીન વડે. તો તમારો ઓપ્શન એમાં હશે જ આવો કંઈક સ્મોલ એ વાળો. તો એ શું આવશે તમારો આન્સર? કારણ કે એ શું કરવાનું છે? આપણે કસોટી સંકરણની વાત કરવાની છે. ત્યારબાદ સવાલ છે કે માણસમાં પુરુષ, જો જન્યુ આપેલા છે ને, હા, કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ એ, સ્મોલ બી, સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ એ, આવું કંઈક જન્યુ ધરાવે છે. કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ એ, સ્મોલ બી, સ્મોલ એ, કેપિટલ બી અને સ્મોલ એ, સ્મોલ બી, આવા પ્રકારના જન્યુ ધરાવે છે. તમને ખબર કે આ જો જન્યુ કેટલા પ્રકારના છે? 25% રેશિયો વાળો, એટલે કે 1:1:1:1. આવા પ્રકારના જન્યુ છે. હવે તમને આવા જન્યુ ક્યારે મળે? કે એ પેઢી એટલે કે એ સજીવ હંમેશા કેવો હશે? આવા બંધારણ વાળો હોય તો જ હંમેશા શું મળે? આ 25% વાળા તમને જન્યુ મળશે. એટલે કે 1:1:1 નો રેશિયો મળશે. તો તમને એ જ માંગે છે આ વ્યક્તિની અંદર અનુરૂપ બંધારણ કયું છે? આ રહ્યો તમારો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે પિતૃઓનું બંધારણ કેવું છે? કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ આઈ, કેપિટલ વાય, સ્મોલ આર, સ્મોલ આર, સ્મોલ વાય, સ્મોલ વાય. પ્રભાવી અને પ્રચ્છન્ન પ્રકારના તમને પિતૃઓ આપેલા છે અને આ કેવા છે? સંલગ્ન. સંલગ્ન એટલે કે આ બંને ઝડપથી છૂટા પડશે નહીં, એવા પ્રકારના તમને જનીનો આપેલા છે. તો F1 ની અંદર તમારા સવાલની અંદર શું માંગે છે? F2 ની અંદર જીનોટાઇપ્સ નું બંધારણ કોના જેવું વધારે મળતું આવે? ચલો, આપણને ખ્યાલ છે કે આ કોના જેવું બંધારણ થઈ ગયું. અને પિતૃ લઈ લો તો F1 કોણ બનશે? કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, તમારું કોણ બનશે? પિતૃ. F1 પેઢી. આ મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગ જેવું થયું. તો F2 માટે આપણે જો પ્યુનેટ સ્ક્વેર બનાવીએ, તમે, મને આશા છે કે તમે લોકોએ પ્યુનેટ સ્ક્વેર બનાવી દીધું હશે. આ પ્યુનેટ સ્ક્વેર ની અંદર વચ્ચેની જે આપણને હરોળ મળે છે એની અંદર આ પિતૃ જેવા જ બંધારણો અથવા તો લક્ષણો કેવા આવશે? સમાન. આ જીનોટાઇપ્સ ની વાત કરીએ. ઓકે, ત્યારબાદ એનું જો ફિનોટાઇપ્સ ની વાત કરીએ તો 9:3:3:1 આ પણ આપણને મળવાનું છે કે જેની અંદર પિતૃ જેવા લક્ષણો ધરાવતા સજીવોની સંખ્યા કેવી હશે? વધારે જોવા મળશે. તો આ વાત થઈ તમારા એમસીક્યુ. આમાં કયો આવશે જવાબ? ડી, કે પિતૃઓના પ્રકારની સંખ્યા કેવી હશે? વધારે. ત્યારબાદનો જે સવાલ છે કે વટાણાનો છોડમાં પીળા બીજ એ લીલા ઉપર પ્રભાવી છે. પીળા બીજ કોના ઉપર પ્રભાવી છે? લીલા ઉપર. વિષમયુગ્મી પીળા કે એટલે કે તો આપણે પેલા જનીન બંધારણ દર્શાવી દેવાનું. વિષમયુગ્મી પીળા બીજ એ કોના ઉપર? લીલા બીજ. લીલા તો કેવા છે? ઓલરેડી પ્રચ્છન્ન જ છે. આ વચ્ચેનું સંકરણ કરવામાં આવે તો F1 પેઢી, આ તમારી થઈ ગઈ પિતૃ પેઢી. તો તમારે માંગે છે અહીંયા F1 પેઢીની અંદર
કેવા પ્રકારના લક્ષણોની અપેક્ષા રાખો? સિમ્પલ. શું કરી દેવાનું? પ્યુનેટ સ્ક્વેર મૂકો. આને તમારે કેપિટલ ટી સ્મોલ ટી વડે એટલે કે મેન્ડલના એક સંકરણના પ્રયોગની સાથે તમારે પેલું એ કરવું હોય તો પણ તમે કરી શકો. ચલો, કેપિટલ વાય સ્મોલ વાય સ્મોલ વાય સ્મોલ વાય પ્યુનેટ સ્ક્વેર બનાવવાનું છે ને તમારે. કેપિટલ વાય સ્મોલ વાય સ્મોલ વાય સ્મોલ વાય કેપિટલ વાય સ્મોલ વાય સ્મોલ વાય સ્મોલ વાય. કેટલા મળ્યા તમને? 50% મળ્યા. એટલે કે રેશિયો કેટલો થયો તમારો? 1:1. આન્સર આવશે એની અંદર A. ત્યારબાદ તમારો સવાલ છે કે ABO રુધિર જૂથમાં જનીન I દ્વારા નિયંત્રિત થાય છે. ઓકે, તેના 3 વૈકલ્પિક કારકો છે, IA, IB અને કયું? સ્મોલ I. તો કે યસ, આપણને ખ્યાલ છે બહુ વૈકલ્પિક કારકો છે આ. તો 6 વિભિન્ન લક્ષણો જીનોટાઇપ શક્ય છે. તો કે યસ, આપણે એ પણ વૈકલ્પિક કારકોની થિયરીમાં જોયું કે વૈકલ્પિક કારકોનું લક્ષણ કેટલા બનશે? 6. 1 2 3. 3 ના 2 જન્યુ એટલે કેટલા બનશે? 6. તો ફિનોટાઇપ કેટલા બને? એટલે કે બ્લડ ગ્રુપ આનાથી કેટલા મળે? આપણને ખબર છે બ્લડ ગ્રુપ એટલે કે દેખાવ સ્વરૂપ લક્ષણ. કેટલા છે આપણા પાસે બ્લડ ગ્રુપ? 4. A, AB, B અને O. આન્સર આવી ગયો તમારો કેટલો? 4. ધેટ ઇઝ સો સિમ્પલ. ત્યારબાદ તમારો MCQ છે, જો AB રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ લગ્ન કરે અને પ્રમાણમાં વધુ સંતાનો હોય, A રુધિર જૂથ, AB અને B રુધિર જૂથ એટલે કે 1:2:1 નો રેશિયો મળે છે, તો AB રુધિર જૂથ ધરાવતી વ્યક્તિની અંદર શું હોય? આપણને ખ્યાલ છે કે AB રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ હંમેશા શું દર્શાવશે? સહપ્રભાવિતા. કેમ? તો કે એની અંદર IA અને IB બંને જવાબદાર જનીનો છે કે જે શર્કરા ઉત્પન્ન કરશે. ક્યાં? તો કે રક્તકણની સપાટી પર. અને એ જે બ્લડ ગ્રુપ આપશે એ કયું છે? AB. તો એના ઉપર જવાબ કયો આવશે? આન્સર AB. ત્યારબાદનો સવાલ છે તો કે ઊંચા શુદ્ધ બગીચાના છોડનું નીચા શુદ્ધ બગીચાના વટાણાના છોડ વડે સંકરણ કરવામાં આવે તો F1 પેઢીનું સ્વફલન કરતા જનીન બંધારણ નીચેના પ્રમાણમાં પ્રાપ્ત થાય. કઈ રીતે પ્રાપ્ત થશે? F1 પેઢીના છોડનું સ્વફલન કરાવતા કેવું મળશે જનીન બંધારણ? આ મેન્ડલના એક સંકરણનો પ્રયોગ છે. આપણે એક સંકરણના પ્રયોગની અંદર ખબર છે કે દેખાવ સ્વરૂપ કયું હશે? 3:1 અને જનીન સ્વરૂપ કયું હશે? 1:2:1. તો આ 1:2:1 શું હતું? સમયુગ્મી ઊંચા, વિષમયુગ્મી ઊંચા અને સમયુગ્મી નીચા છોડ. તો એનું પ્રમાણ કયું હતું? 1:2:1. તમારો આન્સર આવી જશે D. તો કે ઊંચા સમયુગ્મી, પછી છે ઊંચા વિષમયુગ્મી અને પછી છે નીચા સમયુગ્મી. તો આમાં પણ આન્સર આવી જાય તમારો કયો? આન્સર D. ત્યારબાદ છે પતિ અને પત્નીનો જીનોટાઇપ. ઓકે, હું અહીંયા લખતો પણ જાઉં કે પતિ અને પત્નીના જીનોટાઇપ્સ કેવા છે? IA અને IB. આવી રીતે IA IB આ માનો કે પતિનો છે અને IA એ કોનો છે? એના મમ્મીનો હોય. કોઈ એક પિતૃનું છે, એક માતૃનું છે. આ પ્રકારનું જનીન બંધારણ છે. તો જનીન સ્વરૂપ અને દેખાવ સ્વરૂપ કઈ રીતે હોઈ શકે? આપણે જોઈએ. જો IA આવવાની સંભાવના છે આપણી પાસે, તો કે યસ. IA સ્મોલ I આવવાની સંભાવના છે, તો કે યસ. IB આવવાની સંભાવના છે, તો કે યસ. IB આવવાની સંભાવના છે, તો કે યસ. તો જનીન કેટલા થયા? 4. દેખાવ સ્વરૂપના લક્ષણો કેટલા? આ બંને બ્લડ ગ્રુપ કયા? કયું? તો કે A બ્લડ ગ્રુપ. આ કયું બ્લડ ગ્રુપ? તો કે B બ્લડ ગ્રુપ. અને આ કયું બ્લડ ગ્રુપ? AB બ્લડ ગ્રુપ. તો દેખાવ સ્વરૂપ કેટલા લક્ષણો થયા? 3. તો 4 જીનોટાઇપ્સ, 3 ફિનોટાઇપ્સ. ઓકે, ત્યારબાદનો સવાલ છે તમારે કે બસ આટલા જ સવાલ હતા. ઓકે, આના સિવાયના જે સવાલો છે એ આપણે આગળના જે રીતે ટોપિક ચાલતા જશે એ રીતે આવી રીતે તમને કન્ટિન્યુ ક્વેશ્ચન્સ આપતા જઈશું. આવી રીતે આપણે સોલ્યુશન મેળવતા જઈશું. ત્યાં સુધી હું એવું ઈચ્છું છું કે તમે મારા પહેલા MCQ સોલ્વ કરો
અને એના જે કોઈ પણ ડાઉટ આવે એ તમે ડાઉટ લખી રાખો. જ્યારે પણ થિયરીની અંદર આપણે ભણાવવાનું પોર્શન આવે તો એ ડાઉટ સોલ્વ કરવાની ટ્રાય કરો, અને જ્યારે પણ આપણે ક્લાસની અંદર રૂબરૂ મળીએ ત્યારે એ બધા ડાઉટ્સને ફરીથી સોલ્વ કરીએ. થેન્ક યુ.